કરશે। નર્મદા પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટિયાની અધ્યક્ષતામાં સંયુક્ત વહીવટીતંત્ર દ્વારા ટીમ દ્વારા રામપુરા શહેરાવ રેંગણઘાટ પર કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન કરવામાં આવ્યા। તેમજ નર્મદા કલેક્ટરે લાઈફ જેકેટ પહેરી નાવડીની સવારી કરી જાત નિરીક્ષણ કર્યું। મા નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા તારીખ 8મી એપ્રિલ સોમવારથી શરૂ થઈ છે, ત્યારે 8મી મે 2024 સુધી ચાલશે। પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। નર્મદા પરિક્રમા રૂટ પણ યથાવત રાખવામાં આવ્યો છે। પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્વેતા ટેવટિયા દ્વારા સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધા, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા સહિત વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી। 8 મઈ સુધી થવાની છે। દર વર્ષે નર્મદા પરિક્રમા 14 કિલોમીટરની થાય છે અને આ વખતે પણ એનો રૂટ યથાવત રહેશે। જિલ્લા તંત્રમાંથી બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ બધી તૈયારીઓ જોવા માટે આજે આપણે મા નર્મદાના કાંઠે આવ્યા છે। પ્રવાસન વિભાગના સૌજન્યથી આ વખતે બહુ સરસ સુવિધાઓ પાડવામાં આવશે, જેમાં હોલ્ડિંગ હેંગર, બેબી ફીડિંગ રૂમ, હેલ્થ રૂમ્સ, મીડિયા રૂમ, એડમિનિસ્ટ્રેટિવ રૂમ્સ, કંટ્રોલ રૂમ્સ બધાની વ્યવસ્થા કરવામાં આવશે। આથી હું બધા ભાવિકોને અપીલ કરું છું કે આ વર્ષે નર્મદા પરિક્રમા શાંતિપૂર્વક જળવાય અને બધા ભાવિકો તંત્રને પણ સહકાર આપે।